કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે આ પ્રતિજ્ઞા લેવા ગયા ને ઓલા રાજાને ટાટિયા મળ્યા ધ્રુજવા રામ પ્રતિજ્ઞા લઈ લે પછી રાવણ જેવા 10 માથાવાળાનો ગોબો ઉપડી જાય તાનું શું આવે. સરસ મજાનું નારદજીનું પ્રવચન ચાલે છે. એમાં નારદજી એટલું બોલ્યા કે તમે ભગવાન રામને રૂબરૂ અયોધ્યા ન મળી શકો તો ચાલશે, દૂર રહેતા હો તો કેવલ એનું નામ લેશો ને તોય કામ થઈ જાય. એમાં એક રાજા હતા, એણે કીધું કે નામથી થોડું હોય, પોતે એવી અલગ છે ને વસ્તુ કે ના રામના નામ કરતા એના પોતા કરતા એનું નામ મહાન છે. આવું નારદ બોલે. બોલો કે એવું ન હોય. શું નારદજી તમે બોલો? એટલે નારદજી બહુ સારા હતા અને બુદ્ધિવાન કે સારી વ્યક્તિ જ્ઞાનવાન હોય ને એ પછી હિંગડા ન માંડે કે તો હશે તું કે, પણ નારદના મગજમાં જાય નહીં. એક સમય એવો આવ્યો કે રાજા એકવાર જાતા હતા, એમાં નારદજી હામા મળ્યા અને નારદજીએ કીધું મહારાજા ક્યાં જાઓ છો? કે અહીંયા બાજુમાં સંતોનું એક સંમેલન છે અને સંતોનું સન્માન મારે બધાએ સંતોનું સન્માન કરવાનો મને અવસર છે, એટલે સંતોનું સન્માન કરવા જાઉં છું. કારણ કે એક કામ કરજો, બધાનું સન્માન કરજો પણ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ એના ગુરુ પાછા નારદ, એટલે એને બધાનું બાપુ સેવા સન્માન કર્યું સાહેબ, વિશ્વામિત્રનું સન્માન ન કર્યું. હવે એ વિશ્વામિત્ર ભક્તિ માથેથી રહેમાન ગયો. આ રાજાએ મારું સન્માન ન કર્યું, અત્યારે સંતોની વચ્ચે મારું અપમાન. અને સીધા અયોધ્યા બપોરનું ટાણું. આ ભાઈ રાણાભાઈ લાખાભાઈ વંશ અલગ પડી ગયેલા છે. પછી શું છે? બે દીકરીઓ અહીંયા સ્ટેજની, એટલે મારી ડાબી સાઈડ અને તમે હામાં આવો તો તમારી જમણી સાઈડ, ત્યાં આપની રાહ જોવે છે. એટલે આપ ત્યાં સંપર્ક કરી લેજો. નામ છે રાણાભાઈ લાખાભાઈ વંશ. હા, મૂળ વાત ઉપર ધ્યાન આપજો. બહુ ટૂંકી વાત છે, તરત લઈ લેવી છે પૂરી. બપોરનો ટાણો વિશ્વામિત્ર અયોધ્યા આવે છે. ભગવાન રામ છે એ ભોજન કરી અને સ્વયં કક્ષમાં થોડો આરામ કરવા માટે ગયા છે. ચોકી ઉપર લક્ષ્મણજી અને હનુમાનજીની ચોકી ફર્યા કરે છે. હવે ચોકી લક્ષ્મણની છે અને વિશ્વામિત્ર આવ્યા, રાઘવ. લક્ષ્મણજી કે પ્રભુ ગુરુજી પધારો. પધારવું નથી, રામ ક્યાં છે? તાકે આરામમાં છે. તાકે રામ આરામ કરે ત્યારે જ આવું થાય છે, રામને આરામ ન કરાય. નીચે બોલાવો. અવાજ સાંભળીને પ્રભુ રામ આવ્યા, ગુરુદેવના ચરણમાં પ્રણામ કર્યા. ગુરુદેવ પધારો. પધારવું નથી રામ. મને રાઘવ જવાબ આપો કે જે સંતોનું અપમાન કરે ને શું કરાય? ત્યારે ભગવાન રામ બોલ્યા, સંતોનું અપમાન કરે એનું પૂરું કરાય. એવું મારે હારે થયું છે, મારું અપમાન કર્યું છે. કોને અપમાન કર્યું? કે ફલાણા રાજાએ, કાશીના રાજા, ના ભૂલી ગયો, એને મારું અપમાન કર્યું. એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે આ પ્રતિજ્ઞા લેવા ગયા ને ઓલા રાજાને ટાટિયા મળ્યા ધ્રુજવા રામ પ્રતિજ્ઞા લઈ લે પછી રાવણ જેવા 10 માથાવાળાનો ગોબો ઉપડી જાય તાનું શું આવે. આ સીધા નારદજી પાસે તમે કીધું ને ઓલાને મેં સન્માન ન કર્યું ને, આજ આ બન્યું. રામે પ્રતિજ્ઞા લઈ લીધી, કાલ સૂર્ય અસ્ત થાય પેલા આપણું. એટલે નારદજી કીધું ચિંતા કરીમાં, હામો ડુંગર છે ને, બા બેઠા એટલે મને યાદ આવ્યું છે. હામો ડુંગર છે ને, ત્યાં એક ભગવતી તપ કરે છે, ત્યાં ગુફામાં. એના શરણે વયો જા. એ માં અંજનીજી હતા. નામ પાડતો નહીં, બીજું કાંઈ કહેજો કે માં ચરણ આપો, તમારા આશરે આવ્યો છું, એક રાજાથી બચાવો. પછી દોડડા પણ ન કરતા કે આ રાજાને એવું કાંઈ. રાજા ગયા ન્યા, રાજાએ જઈને માં અંજનીના પગ પકડ્યા, માં બચાવો, માં બચાવો. શું છે કે એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલ સૂર્ય અસ્ત થાય પહેલા મને મારી નાખશે. અરે કોઈની તાકાત નથી બેટા, બેસી જાવ ખૂણામાં, તારો વાળ વાંકો ન થવા દો. એ ખૂણામાં બેહાડી દીધો. ત્યાં હનુમાનજી રોજ સેવામાં આવતા હતા. હનુમાનજી આવ્યા, માં કાંઈ સેવા કે સેવા એટલી કરવાની બેટા, મેં ઓલાને આશરો આપ્યો. ઓલો રાજા બેઠો, એને એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એને મારી નાખશે. મારો દીકરો તેનો વાળનો વાંકો થવો જોઈએ.
તો હનુમાનજીએ પ્રતિજ્ઞા લીધી કે માં તમારો હુકમ મારા માથા ઉપર, એનો વાળ વાંકો થવા દઉં તો મારા રાઘવના સોગંદ. ક્યાં છે? જોડો ખૂણામાં બેઠો. હનુમાનજી ત્યાં ગયા. સીતારામ સીતારામ સીતારામ. ક્યાંનો છો? ફલાણા ગામનો. કોણે પ્રતિજ્ઞા કોણે લીધી? કોણ તને મારવાનું? તો રાજા કે ઈ રહેવા ગયો ને ખાલી રક્ષા કરો, નગર આગળ તમે ફોર્મ પાછું કઈ લેવો. હનુમાનજી કે દોડડા પણ કરી વાત કર, કારણ કે રાવણના યુદ્ધ પછી આ બધા હાવ પેન્ટિંગમાં જ પડેલા હાવ. એટલે હનુમાનજીને કીડ્યું ચડતું. નામ દે ને, કોણ છે ઈ? કોણ તારું નામ લે? મેં માં આગળ પ્રતિજ્ઞા લઈ લીધી, રાઘવના સોગંદ તારો વાળ વાકો થવા દઉં. નામ દે, કોણ? ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? એ કે હનુમાનજી પગે લાગીને કહો એ કાંઈ નથી કરું, હું અહીં બેઠો છું, તમે બહાર ધ્યાન રાખો, કોઈ આવું ન છું. નામ દેને નગર એક પાટું નાખી આગળ. નામ દે કે રઘુપતિ, હે અવધપતિ. કોણ? રામ. હનુમાનજી સીધા અંજની માં પાસે ગયા. માં કઈક પૂછતી તો હો, ક્યાંનું આવ્યું આ ઘરમાં ઊભું કર્યું? લ્યો પૂછતા તો હો માં. બેટા શું થયું? રામે પ્રતિજ્ઞા લીધી, સોયત્રા કાઢ ના કાઢો. બેટા તું એનો ભગત છો ને, તું જાતો ખરો. રામ તો દયાનો સાગર છે. હનુમાનજી હાથ ન પડી નહીં પેલા અહીંયા ગયા. હજી તો બીજો દી બાકી હતો, પણ આગલે દી જ થયા તો બપોરે થયું. હાથના પગે હનુમાન રામનો જય હો. આવો આવો હનુમાન પ્રભુ. અંગત મીટિંગ થાય એવું ખરું કાંઈ? હવે ચોકીએથી લક્ષ્મણ ને, એટલે લક્ષ્મણ કીધું ભાઈ કોઈ દી રામે અંગત મીટિંગ કરી જ નથી હોય ક્યાંય. અને હકીકત છે ભગવાન રામે એક પણ અંગત મીટિંગ નથી કરી છે. આખું કૃષ્ણ ચરિત્ર સાંભળજો. ભગવાન કૃષ્ણએ ક્યાંય અંગત મીટિંગ કરી જ નથી. જે કર્યું ચડે ચોક જાહેર. એટલે લક્ષ્મણે કીધું કે ભાઈ શાંતિ રાખજો, કાંઈ અંગત ન હોય. એટલે રામે કીધું લખન શાંતિ તો રહે, હનુમાન છે પૂછવા દે ને. જ્યાં ઘડીક બાર આવ્યો છે. લક્ષ્મણજી બહાર ગયા, રામ અને હનુમાનજી ઉભા. એટલે હનુમાનજીએ પૂછ્યું કે પ્રભુ કાંઈ આજે બપોરના કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાની છે? વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ? કાલ સૂર્ય અસ્ત થાય પહેલા એનું માથું વિશ્વામિત્રના ચરણમાં નાખવાનું, કે એમાં કાંઈ આમ થોડુંક સમાધાન બાજુ કાંઈ જવાય એવું કાંઈ? થોડીક પ્રતિજ્ઞાઓ અમારે લેવાઈ ગઈ છે. અમારી આંગળી નકુસામાં છે પ્રભુ, એટલે કહે છે. અને અમે તો તમારા દાસ છે બાપુ. સમાધાનમાં તા તો લક્ષ્મણજી બાણું ઉઘાડીને હનુમાનજીને કીધું રઘુકુળનું ખોડું છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. કાંઈ વાંધો નહીં. હનુમાનજી કહ્યું તો કાંઈ વાંધો નહીં બાપા, સીતારામ. હનુમાનજી નીકળી ગયા. આવીને ઓલા રાજાને કે ભાગ તારા બાપ મર્યા. એ બાપુ પાછા ફરે એમ નથી. હવે હનુમાનજી એના નગરમાં લઈ જાય અને પછી ન્યાલી ઘોર જંગલમાં વયા ગયા લઈ. હવે એક જ ઉપાય છે કે શું? શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય. શ્રી રામ જય જય. હનુમાનજીએ કેવું કર્યું? શ્રી રામ જય જય રામ. હનુમાનજીએ ગોળ 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 એનું પૂછ કરી અને એની અંદર રાજાને છુપાવી દીધા. અને હનુમાનજી ધૂન ગાય. રાજાને કીધું કે સાંભળજે, રામ છે બડો રામ કો નામ, રામ છે બડો રામ કો નામ. બોલો ઓલી પૂછની અંદર હતો ને, એમાં બેઠો બેઠો તાલ માંગ્યો, હા બાપુ હા બાપુ હા બાપુ. અને અહીંયા ધૂન જામી. અને અહીંયા બીજે દિવસે સવારમાં ભગવાન રામ અયોધ્યાની ફોજ લાવી અને રાજાના રાજમાં આવે છે, પડકાર કરે છે, માણસો મોકલે છે. પણ જાણવા મળ્યું કે એને કોઈ વાનર લઈને વયો ગયો છે. ત્યારે લક્ષ્મણજી કહે છે પ્રભુને, લ્યો મોટા ભાઈ, એ હનુમાનજી જ હોય, બીજું કોઈ હોય નહીં. અને આજ પહેલી વાર એવું બને કે રામના દુશ્મનને આપણો ને ચાવરે.
ક્યાં છે જોવો? ત્યારે રામે કીધું તું શેષ નારાયણ છો, તમારે ક્યાં જોવું પડે એમ છે? આંખ બંધ કર, ક્યાં બેઠા? ત્યાં તો લક્ષ્મણજી જોઈ ગયા, ઘોર જંગલમાં બેઠા છે, આખી સેના ત્યાં આવે છે. અહીંયા હનુમાનજીની આંખો બંધ છે. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ કહે છે હનુમાન મારો દુશ્મન આપી ગયો. એક વાર, બે વાર, ત્રીજી વાર કહે છે હનુમાન સાવધાન, મારો દુશ્મન આપો. હનુમાનજીના તો કાન બંધ થઈ ગયા છે. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય બાપુ રામ. બન્યું એવું, એક બે ને ત્રણ વાર કીધું ને પછી રામનો ભ્રુકુટીનો મરોડ બદલાણો, હાથમાં ધનુષ બાણ લીધા અને કહેવાય રામ બાણ ઉપર બાણ ચલાવે છે. પણ જેવું રામ બાણ છોડે ને ત્યાં રામનું નામ એ બાણ ને બાળી નાખે છે, હનુમાનજી સુધી નથી પહોંચતું. એક વાર, બે વાર બાણ ઉપર બાણ મારે છે. આ ચિત્ર લક્ષ્મણથી ન જોવાનું. એક બાજુ રામનું નામ ને રામનું બાણ લડે છે, એમાં શેષનારાયણ બીજી બાજુથી એમ જાય અને એમ કહેવાય ગયો કે લક્ષ્મણ બાણ છોડે છે. એ લક્ષ્મણનું બાણ, શેષનું બાણ, કારણ કે શેષના બાણને કોઈ રોકી ન શકે. ભાગાકાર કરી શેષ વધે અને તમે વાટી ન શકો. એ શેષ આ છે. એ બાણ છે એ હનુમાનની છાતીમાં લાગ્યું બાપુ. પણ સાંભળજો, ઘટના એવી બને છે, બાણ હનુમાનને લાગ્યું, અહીંયા ધરતી ઉપર પડે છે રામ. રામ સે બડો રામ, અને ઘટના એવી બની કે લંકાના મેદાનમાં જેવી રીતે લક્ષ્મણજી મૂર્છિત થવા આજે ધરતીમાં પડવા જાય અને જેમ ભગવાન રામ જીલે, આજ ઘટના એવી બની કે રામ જ્યાં નીચે પડવા જાય લક્ષ્મણે જીલે. અહીંયા રામને, હનુમાનજીને કાંઈ અસર થયો. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. બોલો રાજા, રાજા છે શ્રી ને, રામ જય બોલો રામ. તરડામલી સુર. આજે હામા સુરથી જે ગઈ ને એ રાજા ગાતો. થોડીક વાર થઈ, ભગવાનની આંખ ખુલી. એ ભગવાનની જે આંખ, રાઘવની આંખ ખુલી અને ગડગડતી દોટ દીધો હનુમાનજી બાજુ. શું કામ? લાગ્યું છે હનુમાનને, પણ પીડા રામને થઈ છે. મિત્ર રાખો તો એવા રાખજો, લાગે એને પીડા આપણને થાય છે. હનુમાનજીની આંખો બંધ છે, રામની ધૂન ચાલુ છે, એમાં રામે દોટ દીધી અને બાપુ બન્યું એવું, જમણો હાથ છે એ રામે આમ કરી અને હનુમાનજીની છાતી ઉપર લઈને છળપ દઈને બાણ પાછું કાઢી લીધું. લોહી ન નીકળે એ માટે નહીં, પણ હૃદયમાં બેઠેલા રામને લાગ્યું એ લક્ષ્મણ ભાળી ન જાય ને એ માટે રામે હાથ મૂકી દીધો. નકર એને થયું કે નકર મારો લક્ષ્મણ નહીં જીવે કે અરે મેં રામને બાણ માર્યું, કારણ કે હનુમાનના હૃદયમાં રામ બેઠા હતા. હાલમાં લો ને બધા કેશિયમના દીકરા થાવ. હવે જો તમે રામ, હનુમાનજી ધૂન ગાય છે, શ્રી રામ જય રામ, એ ધૂન ગાય. હવે રામ શું કરે છે ખબર? એ હનુમાનની ધૂન ગાય. હનુમાનજીને કહે છે કે હનુમાન, તારે ચિંતા કરવાની જરૂર નથી, તારે કોઈ વૈદ્ય પાસે જવાની જરૂર નથી. શું કામ? राम रसायन तुम्हारे पासा सदा हो रघुपति के दासा।
આ રામ નામની રસાયણ જ તને અડી ગઈ છે. રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ के दास. तुमरो भजन राम को भावे जन्म जन्म के दुख विसराय. अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चीतन धरई हनुमत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव. હવે રામનો હાથ ફરે એટલે હનુમાનને અસર તો થાય ને. હળો હનુમાનજી આંખ ખોલ્યો તા તો ભગવાન રામનો હાથ હવે બન્યું એવું. હવે રામની આંખો બંધ થઈ ગઈ છે ને હનુમાનજીની આંખો બંધ છે. પણ હવે હનુમાનજી આંખ ખોલે એટલે રામની આંખો બંધ. ભગવાન પ્રભુ રામને ખબર ના પડે એમ પાછળથી ઓલા રાજાને ખોળામાં લઈ લીધો. જે હાથ ભગવાન રામનો હનુમાનજી ઉપર હતો એ હનુમાનજીએ લઈને રાજાના માથા ઉપર મૂકી દીધો. જા રાજાના માથા ઉપર હાથ મૂક્યો ત્યાં રામની આંખ ખુલી ગઈ. ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ જેનો હાથ તમારો જેના માથે હાથ મૂકે એનો વાળ વાંકો થાય. ત્યાં વિશ્વામિત્ર નારદજી હાલ્યા આવતા હતા એટલે હનુમાનજીએ ઓલાને સોટીઓ ભરીને રાજાને કીધું કે ગુરુજી આવે છે તારું મસ્તક એના ચરણમાં નાખી દે. જા દોડ 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 જા. બે પગ પકડીને માથું ચરણમાં નાખી દીધું. એટલે હનુમાનજીએ શું કીધું કે પ્રભુ તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. તમે કીધું હતું કે જેણે વિશ્વામિત્ર ગુરુજી તમારું નામ એનું મસ્તક તમારા ચરણમાં હશે. જો એના ચરણમાં છે માટે હે વિશ્વામિત્ર તમે પણ ગુરુજી એને માફ કરી દો. એટલે વિશ્વામિત્રએ કીધું કે હવે રામ એને જવા ગયો. એને જે બધું થઈ ગયું છે બધું કરનારા નારદ છે. પછી નારદે કીધું કે કા રાજા રામ કરતા નામનું નામ કેવું થાય બાપુ બહુ મોટું બહુ મોટું. રામ કરતા નામ બહુ મોટું બાપુ. પછી હું સાપીનું ઘર હો ને ઘીરે વી ગયા.